રાજ્ય સરકારના પ્રોએક્ટિવ ગવર્નન્સ અભિગમના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં પેટલાદ તાલુકાના ધર્મજ ગ્રામ પંચાયત ખાતે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ગ્રામ કક્ષાના નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ કક્ષાએ રાત્રિ સભાનું આયોજન કરી લોકોના પ્રશ્નો સાંભળવામાં આવે છે અને તેમના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવી રહ્યા છે। આ વેળાએ જિલ્લા કલેક્ટર શ્રી ગ્રામજનોને વતન પ્રેમી યોજના અંતર્ગત સરકાર શ્રી દ્વારા જણાવેલ વિકાસલક્ષી કાર્યોની વિગતોથી માહિતગાર કર્યા હતા। આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, ગામના અગ્રણી રાજેશ પટેલ, જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ, ગામના સરપંચ તથા ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની જે ગુજરાત સરકાર તરફથી સૂચના છે આના અંતર્ગત ધર્મજ ગામ મુકામે આખો વહીવટી તંત્ર તમામ ડિપાર્ટમેન્ટ્સના કન્સર્ન ઓફિસર્સ સાથે અહીંયા ગ્રામજનો સાથે સંવાદ કર્યો, ગ્રામજનોને લગતા પ્રશ્નો વિશે માહિતી મેળવી અને સાથે સાથે સરકારની અત્યારે જે મહત્વાકાંક્ષી યોજનાઓ અત્યારે અમલમાં આવી રહી છે આ યોજનાઓ વિશે પણ લોકોને સમજૂત કરવામાં આવ્યું। બધા પ્રશ્નોનું સમય મર્યાદામાં, નિયત સમય મર્યાદામાં નિકાલ થાય આ માટે જિલ્લા કક્ષાએથી પણ મોનિટરિંગ કરવામાં આવશે। ગ્રામજનોનો ખૂબ સહકાર હતો। ગ્રામજનો તરફથી ગામને લગતા જે આખા ગામને લગતા પ્રશ્નો છે આવા પ્રશ્નો પણ રજૂ થયા છે। બધા પ્રશ્નોનો ટૂંક સમયમાં નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે।